કપડવંજમાં 6 મહિના પહેલા બનેલી એ સનસનાટીભરી ઘટનામાં આખરે કાયદાનો વિજય થયો હતો। ફરિયાદી નિકુંજ પટેલે સોશિયલ મીડિયા પર ધારાસભ્ય રાજેશ ઝાલાને રસ્તાના ભ્રષ્ટાચાર અંગે સવાલ પૂછ્યો હતો, જેનો બદલો લેવા 3 જુલાઈએ તેમનું અપહરણ કરવાનો અને જીવલેણ માર મારવાનો પ્રયાસ કરાયો એવો દાવો કરવામાં આવ્યો હતો। આરોપીઓ નિકુંજને સલાહ આપવાના બહાને ખેતરેથી લઈ ગયા અને રસ્તામાં કાર રોકી હુમલો કર્યો હતો। નવાઈની વાત એ હતી કે ગંભીર ઈજાઓ હોવા છતાં કપડવંજ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો। અંતે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને કોર્ટના કડક આદેશ બાદ કપડવંજ ટાઉન પોલીસે દિલીપસિંહ ચૌહાણ, અમિતસિંહ ગોહિલ સહિત 4 શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનાક્રમ એવો હતો કે ભાઈ 3 સાથે જે રાજેશભાઈ ઝાલા ખરા અમારે કપડવંજ કઠલાલના ધારાસભ્ય છે, એમના રોડ બાબતે મેં એક કોમેન્ટ કરી હતી અને કોમેન્ટના આધારે રાજેશભાઈ ઝાલા એમના ગુંડા મળે ત્યાં મોકલી મારું કિડનેપ કરવા, મારું ખૂન કરવા માટે મને મોકલ્યા હતા અને જે મને માર માર્યો હતો કપડવંજ કોર્ટની બાજુમાં જ માર મારવાથી હું ત્યાંથી છટકી અને કપડવંજ કોર્ટમાં ગયો એ ટાઈમે અને કોર્ટમાં જવાથી પછી મને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। મેં ડીવાયએસપીને સીને કોલ કરતા ત્યાં લઈ ગયા, પણ ફરિયાદ મારી જે મને યાદી બેદી કંઈ આપી નહોતી એ ટાઈમે, યાદી ના હાલતા પછી મેં 108 બોલાવીને જે બી મહેતા હોસ્પિટલમાં ગયેલો એ ટાઈમે અને ત્યાંથી પણ વર્ધી ડૉક્ટર સાહેબે નહોતા। 5 દિન સુધી મારી ફરિયાદ લીધી નથી, જે મને ડૉક્ટરે ટ્રીટમેન્ટ 3 સાથે કર્યા, ભાઈ 4 સાથે હું દવા લઈ રજા લઈને પછી ફરિયાદ કરવા માટે ગયો ટાઉનમાં, તો પણ ત્યાંના કોઈ અધિકારી હશે પોલીસમાં કંઈ ગઢવી કરીને કંઈ એમ કહે છે કે ભાઈ તમારી ફરિયાદ લેવાશે નહીં, સાહેબને લીલી ઝંડી મળશે લેસ। ફરિયાદ લીધી પણ એની અંદર જે મારું અપહરણ કરવા આવેલા અને જે ખૂન કરવા માટે આવેલા એ લોકો એ કલમ પોલીસે અંદર એડ કરી નથી। એટલે જો અમને ન્યાય હજુ નહીં મળે તો અમે ફરી ગુજરાત હાઈકોર્ટ જઈશું। લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો નથી, પણ સવાલ પૂછનાર પર હુમલો કરવો એ ચોક્કસ ગુનો છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।